जय स्वामीनारायण विद्यार्थी मित्रों, इंग्लिश टेक्स्टबुकना यूनिट नंबर 1 अभ्यासक्रमनी अंदर આપણે પ્રથમ 4 વિડીયોની અંદર ચિતાઝ ટીયર્સ નામના પાઠના ડિટેલની અંદર એની ચર્ચા કરી રહ્યા હતા। આજે એક નવા જ વિડીયો સાથે આગળના પાઠને આપણે આગળ ચલાવીએ। તો અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે ઈડીએ નક્કી કર્યું કે માદા ચિત્તાના બંને બચ્ચામાંથી એક બચ્ચાને ચોરવું, એટલે એને એ માદાની પાછળ પાછળ જાય છે। એના અનુભવ પ્રમાણે ઈદીને ખબર હતી કે ક્યારે માદા ચિત્તા એ મનુષ્ય ઉપર આક્રમણ કરતા નથી, હુમલો કરતા નથી, એટલે ઈદીએ બચ્ચાને ચોરવા માટે સલામત હતા। પણ માતા એના બચ્ચાથી વિખૂટી પડે એની એ રાહ જોઈ રહ્યો હતો। સાંજના સમયે જ્યારે માદા ચિત્તા પાણી પીવા માટે ઝરણા પાસે જાય છે, પોતાના બંને બચ્ચાને ઝાડીની અંદર સંતાડીને ઈદી ઝડપથી જઈ બેઠેલા બચ્ચાને, સંતાડેલા બચ્ચાની ઉપર પોતાની નેટ જાડી નાખી અને એ બંને બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે। પોતાના ઘરે લઈ જઈ ઝૂંપડીની અંદર એ વાંસના ટોપલાની નીચે સંતાડી દે છે। આ બાજુ માદા ચિત્તા આવે છે, પોતાના બચ્ચાને ન જોવે છે, એકદમ ગરમ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, ચારે બાજુ સૂંઘે છે, કૂદકા મારે છે। અંતે પોતાના બચ્ચા નહીં મળવાના કારણે એ રડે છે। આખી રાત, બીજા દિવસ સાંજ સુધી એ સતત રડ્યા કરે છે। ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી। પેજ નંબર 2 ઉપરથી 6ઠ્ઠો અને 7મો પેરેગ્રાફ આપણે લીધો હતો। હવે 8મા પેરેગ્રાફની અંદર જઈએ। She cried and cried until her tears make dark stains down her cheeks. She એટલે તેણી, cried એટલે રડ્યા જ કરે છે, and cried એટલે રડ્યા જ કરે છે, until એટલે જ્યાં સુધી, her tears એટલે એના આંસુએ, made dark stain, લખજો નવો સ્પેલિંગ આવ્યો, ડાર્ક સ્ટેઇન। એક બાજુ હું સ્પેલિંગ લખતો જઉં છું અને એક બાજુ એના પ્રશ્નો લખું છું। ડાર્ક સ્ટેઇન જેને કહેવાય કાળા ડાઘ। એટલું બધું એ માદા ચિત્તા સતત રડે છે કે એ રડવાના કારણે એ માદા ચિત્તાના એ ગાલની આજુબાજુ એ કાળા ડાઘ થઈ જાય છે। એના ગાલની આજુબાજુ કાળા કુંડાળા થઈ જાય છે। પ્રાણીઓની અંદર તમે ઘણી વખત જોશો, તમારા ઘરે ગાયો, ભેંસો કે પાળેલા પ્રાણીઓ હોય તો જોજો, અતિ વધારે પડતું એને દુઃખ હોય રડવાના કારણે એના આંખની આજુબાજુનો જે ભાગ છે એની અંદર કાળા કુંડાળા થઈ જાય છે। સી વોઝ સ્ટીલ વીપિંગ, સી એટલે તેણી, વોઝ એટલે હતી, સ્ટીલ એટલે હજુ સુધી, વીપિંગ વરી નવો સ્પેલિંગ આવ્યો, વીપિંગ, WPPING, વીપિંગ। રડી રહી હતી, વીપિંગ એટલે રડી રહી હતી। હવે એ અત્યાર સુધી હજી એ સતત ને સતત પોતાના વહાલસોયા બચ્ચાના ગુમ થવાના શોકની અંદર એ માદા ચિત્તા સતત ને સતત રડી રહી હોય છે। હવે શું થાય છે જોઈએ। એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ, એટ નાઇટ એટલે રાત્રિના સમયે, ધ મધર ચિત્તા એટલે માદા ચિત્તા, ક્રાઇડ એટલે રડતી હતી, શો એટલે ખૂબ જ, લાઉડલી એટલે મોટેથી, ધેટ એટલે કે રાત્રિનો સમય એકદમ શાંત અને જંગલનું વાતાવરણ છે, એટલે દૂર દૂર સુધી એ માદા ચિત્તાના રડવાનો જે અવાજ છે એ દૂર દૂર સુધી જાય છે। શું કહે છે? એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ, રાત્રિના સમયે એ માદા ચિત્તા એટલું બધું જોશથી રડે છે કે She was heard by a wise man living in the village. She એટલે તેનું આ રડવાનું, was heard એટલે સંભળાય છે, by a wise man એટલે એક ભલા માણસને, એક ભોળા માણસને, એક ડાયા માણસને, એક ચતુર માણસને, એક બુદ્ધિશાળી માણસને।
એ માદા ચિતા રાત્રિના અંધકારની અંદર એટલું બધું જોશથી રડતી હોય છે કે એનો આ રડવાનો અવાજ બાજુમાં જે ગામ હતું કે જ્યાં ઈદી અને આ બીજા લોકોનો જે પરિવાર રહેતો હતો આદિવાસીઓનો, એ ગામ ત્યાં ઝૂંપડા સુધી, એના નેહડા સુધી એનો આ અવાજ પહોંચે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. ધ ઓલ્ડ મેન એટલે આ જે ભલો માણસ હતો, બોળો માણસ હતો, ડાહ્યો માણસ હતો. અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે. અન્ડરસ્ટુડ સમજી ગયો કે વોટ હેડ હેપન્ડ, કે શું બન્યું હશે, શું થયું હશે. આ વાતની જાણ એ તરત જ પેલા વૃદ્ધ માણસને એ માદા ચિતાનો અવાજ સાંભળીને એને એ તરત જ આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હી એટલે તે, ઇમિડિયેટલી એટલે તરત જ, તાત્કાલિક, ટુક એટલે લે છે, હિઝ એટલે તેનો, સ્ટ્રોંગ એટલે મજબૂત, ક્લબ એટલે ડાંગ. વરી નવો સ્પેલિંગ આવ્યો, ક્લબ, CLUB, ક્લબ. મજબૂત અણિયાળી જે ડાંગ હોય, જે આદિવાસી લોકો પોતાના હાથની અંદર રાખતા હોય, એ ડાંગ એ પોતાના હાથમાં લે છે અને પછી એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એન્ડ એટલે અને, કેમ એટલે આવે છે, આઉટ ઓફ એટલે બહાર, હિઝ હટ એટલે તેની ઝૂંપડીમાંથી. એ જે ભલો માણસ, ડાહ્યો માણસ, સમજદાર માણસ, એ આ માદા ચિતાના રડવાનો અવાજ સાંભળીને આખી એ પરિસ્થિતિનો ખ્યાલ મેળવી લે છે કે શું બન્યું હોવું જોઈએ. એટલે તરત જ એ વૃદ્ધ માણસ એ પોતાની ઝૂંપડીની અંદર ઝૂંપડીથી બહાર આવી પોતાના હાથમાં મજબૂત ડાંગ લઈ અને એ ઝૂંપડીમાંથી નીકળી પડે છે. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. ધીસ ઓલ્ડ મેન એટલે આ વૃદ્ધ માણસ જેનું નામ હોય છે સન્નો, વોઝ વેરી વાઇઝ, એ ખૂબ જ ભલો હોય છે, ડાહ્યો હોય છે, સમજદાર હોય છે, સાણો હોય છે, બુદ્ધિશાળી હોય છે. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ એબાઉટ ધેમ. હી એટલે તે, લવડ એટલે ચાહતો હતો, એનિમલ એટલે પ્રાણીઓને, એન્ડ ન્યૂ એટલે જાણતો હતો, ઓલ અબાઉટ ધેમ એમના વિશે બધી જ બાબતનો એને ખ્યાલ રહેતો હતો. તો વળી પ્રશ્ન થશે, આવો પ્રશ્ન મૂકી કાંઈક ખરો? હુ વોઝ સન્નો. સન્નો કોણ હતો? તો સન્નો કોણ હતો એવો પ્રશ્ન. હુ વોઝ સન્નો, તો આનો જવાબ દેવો હોય તો સન્નો વોઝ અ very wise man who loved animals and knew all about them. આવો પ્રશ્ન કરી શકાય કે હુ વોઝ સન્નો, સન્નો કોણ હતો? તો કે સન્નો વોઝ અ વેરી વાઇઝ મેન. સન્નો એક ભલો ભોળો માણસ હતો. હુ એટલે કે જે, લવડ એટલે ચાહતો હતો, એનિમલ્સ એટલે પ્રાણીઓને, એન્ડ ન્યૂ એટલે જાણતો હતો, ઓલ એટલે બધું જ, અબાઉટ ધેમ એટલે તેમના વિશે એને બધી સમજણ હતી, બધી એને ખબર હતી. આગળ, વેહેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્ઝ. વેહેન એટલે જ્યારે, સન્નો એટલે સન્નોએ, ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યા, ધ હિડન એટલે છુપાયેલા, કબ્ઝ એટલે બચ્ચાને. સન્નો પેલો ઈદીની ઝૂંપડીની બાજુમાંથી નીકળ્યો અને સન્નોએ જોયું તો ઈદી દ્વારા પેલા ટોપલાની નીચે સંતાડાયેલા પેલા માદા ચિતાના બચ્ચાને એને તરત શોધી કાઢ્યા. પછી હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઈદીઝ વિકેડ આઈડિયા. હી એટલે તે, ન્યૂ એટલે જાણતો હતો, ધેટ એટલે કે, ઇટ એટલે તે, વોઝ એટલે હતા, ઈદીઝ એટલે ઈદીના, વિકેડ લખજો WICKED, વિકેડ.
દુષ્ટ અથવા પાપી. વિકેડ એટલે દુષ્ટ અથવા તો પાપી. હી એટલે તે, ન્યૂ એટલે જાણતો હતો, ધેટ એટલે કે, ઇટ વોઝ ઇડીઝ વિકેડ આઈડિયા, તે ઈદીના જ દુષ્ટ વિચારો હોવા જોઈએ. કારણ કે એક સાથે જ બધા આદિવાસીઓ પોતે એ ઝૂંપડા વાળી આજુબાજુમાં રહે છે, મતલબ કે ઈદીને તો ખબર જ હોય, એટલે પેલા સન્નોને તો ખબર જ હોય કે ઈદીનો નેચર સ્વભાવ કેવો છે. તો આ છુપાયેલા બચ્ચાને જોયા બાદ ઈદી વિશે તરત જ સન્નોને ખબર પડી ગઈ કે કો નો કો આ ખરાબ વિચાર, આવો દુષ્ટ વિચાર, આવો પાપ કરવાનો વિચાર ઈદી સિવાય કોઈનો ન હોઈ શકે. એને તરત સમજાઈ ગયું. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હી એટલે તે, ગોટ એંગ્રી એટલે ગુસ્સે ભરાય છે, વિથ ઈદી એટલે ઈદી સાથે અથવા ઈદી ઉપર. ઈદી ઉપર સન્નો ખૂબ જ ગુસ્સે ભરાય છે. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હી એટલે તે, રસ્ડ ટુ વરી શબ્દ આવ્યો, RUSHED, RUSHED, રસ્ડ ટુ ની તરફ દોડી જવું. રસ્ડ ટુ એટલે ની તરફ દોડી જવું. હી એટલે તે, રસ્ડ ટુ એટલે ની તરફ દોડી જાય છે. ધ હટ એટલે ઈદીની જે ઝૂંપડી હતી એની તરફ. એન્ડ શાઉટેડ અને બૂમો પાડવા લાગે છે. ઈદીની ઝૂંપડીની અંદર જઈ અને પેલો સન્નો બૂમો પાડી અને બોલે છે. શું બોલે છે? આઈ હેટ યુ ઈદી. આઈ એટલે હું, હેટ એટલે ધિક્કારવું, HATE, હેટ. હેટ એટલે ધિક્કારવું. આઈ હેટ યુ ઈદી. ઈદી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરીબડી એટલે દરેક લોકો, ઓફ અવર ટ્રાઇબ એટલે આપણી જાતિના. વરી નવો શબ્દ આવ્યો, ટ્રાઇબ, TRIBE. ટ્રાઇબ એટલે જાતિ. આપણી જાતિના તમામ લોકો, આપણી જાતિના તમામ સભ્યો એ પણ તને ધિક્કારશે, એ પણ તારી ઉપર ફિટકાર વરસાવશે, એ પણ તને ડિસલાઇક કરશે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. કારણ શા માટે? બીકોઝ કારણ કે, યુ એટલે તું, આર એટલે છે, લેઝી એટલે આળસુ, એન્ડ વિકેડ એટલે દુષ્ટ, પાપી, ટુ એટલે પણ. આપણી જાતિના તમામ લોકો તને ધિક્કારશે, તને હેટ કરશે, તારા ઉપર નફરત કરશે. કારણ કે તું એક તો દુષ્ટ છે, પાપી છે અને લેઝી એટલે પાછો આળસુ છે. તારામાં આળસ છે એટલા માટે. બીજું, વી નો that a hunter must hunt with his own strength and skill. બહુ મસ્ત વાત કરી જો સન્નોએ. વી એટલે આપણે, નો એટલે જાણીએ છીએ, ધેટ એટલે કે, અ હન્ટર એટલે શિકારીએ, મસ્ટ હન્ટ એટલે શિકાર કરવો જ જોઈએ, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એની પોતાની શક્તિ, અને સ્કિલ એટલે આવડત વડે. બે સ્પેલિંગ આવ્યા નવા. સ્ટ્રેન્થ STRENGTH, સ્ટ્રેન્થ. શક્તિ અને સ્કિલ આવડત અથવા કૌશલ્ય. એક શિકારીએ કઈ રીતે શિકાર કરવા જોઈએ? તો સન્નોનું કહેવું એવું છે કે એક શિકારીએ પોતાનામાં રહેલી આવડત અને પોતાનામાં રહેલી શક્તિ, એનામાં રહેલી તાકાત, એનામાં રહેલા શિકારના કૌશલ્યથી એને શિકાર કરવો જોઈએ, નહીં કે એને ચોરીને શિકાર કરવો જોઈએ. તો વળી પ્રશ્ન થશે, આવો પ્રશ્ન કરી શકાય ખરો? According to Sanno,
હાઉ ડીડ અ હન્ટર મસ્ટ હન્ટ? આવો પ્રશ્ન થશે. એકોર્ડિંગ ટુ સન્નો, સન્નોના કહેવા મુજબ અથવા સન્નોના મત મુજબ હાઉ ડીડ એટલે કેવી રીતે, અ હન્ટર એટલે એક શિકારીએ, મસ્ટ હન્ટ એટલે શિકાર કરવો જોઈએ. તો એનો જવાબ આપવો હોય તો એ પ્રમાણે થાય કે એકોર્ડિંગ ટુ સન્નો અ હન્ટર મસ્ટ હન્ટ, એક શિકારીએ શિકાર કરવો જોઈએ. કેવી રીતે? તો કે વિથ હીઝ સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, એક શિકારીએ પોતાની આવડત અને પોતાનામાં રહેલી શક્તિ એના વડે શિકાર કરવો જોઈએ. બીજું, બટ યુ આર અ લેઝી, બટ એટલે પરંતુ, યુ એટલે તું, આર એટલે છે, અ એટલે એક, લેઝી એટલે આળસુ. પરંતુ તું તો એક આળસુ છે, તારામાં કામ કરવાની શક્તિ નથી. બીજું, યુ આર અ થીફ, યુ એટલે તું, આર એટલે છે, અ થીફ એટલે એક ચોર. તું એક ચોર છે, કારણ કે તે માદા ચિત્તાની હાજરીમાં બચ્ચાને ચોર્યા હોત ને તો કાંઈ પ્રશ્ન જ નહોતો. તારી આવડત વડે એ ચોર્યા હોત તો પ્રશ્ન નહોતો. પરંતુ તને મેં ચોર એટલા માટે કહું છું કે તે માદા ચિત્તાની ગેરહાજરીમાં એના બચ્ચાને એક ચોરની માફક તે ચોરી કર્યા છે, એટલા માટે હું તને ચોર કહું છું, સન્નો કહે છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, યુ એટલે તે, હેવ બ્રોકન એટલે તોડ્યા છે અથવા ભંગ કર્યો છે, ધ રૂલ્સ એટલે નિયમોનો, કાયદાઓનો, ઓફ અવર ટ્રાઇબ એટલે આપણી જાતિના. તે આપણી જાતિના જે નિયમો છે, આપણી જાતિના જે કાયદા છે, એ કાયદાની વિરુદ્ધમાં તું ગયો છે, એ કાયદાનો તે ભંગ કર્યો છે, એ કાયદાઓનો તે નાશ કર્યો છે. બીજું, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, યુ એટલે તે, હેવ બ્રોટ એટલે કરી છે, ડિસઓનર વરી નવો શબ્દ આવ્યો, ડિસઓનર, DISHONOUR, ડિસઓનર, જેને આપણે કહીએ બદનામ. ડિસઓનર, યુ એટલે તે, હેવ બ્રોટ એટલે કરી છે, ડિસઓનર એટલે બદનામ, ટુ ધ હોલ ટ્રાઇબ એટલે આપણી આખી જાતિને. જેટલી પણ આપણી અહીંયા શિકારી જાતિ અહીંયા આ જંગલની અંદર વસવાટ કરીએ છીએ, એ જંગલની અંદર વસવાટ કરતી તમામ જાતિઓના લોકોને તે બદનામ કર્યા છે. તમામ જાતિના લોકોને તે તારા દ્વારા, તારા આ દુષ્ટ, અધમ અને પાપી આ કાર્ય દ્વારા, આ પાપી કૃત્ય દ્વારા એ આપણી આખી એ જાતિ એનાથી બદનામ થઈ છે. આગળ છેલ્લો અને અંતિમ પેરેગ્રાફ શું કહે છે જો, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, ઓલ એટલે બધા જ, મેમ્બર્સ એટલે સભ્યો, ઓફ ધ હન્ટર ટ્રાઇબ એટલે શિકારી જાતિના, ગોટ ટુગેધર એટલે એક જગ્યાએ ભેગા મળે છે. સન્નોએ એની આજુબાજુ એની જે પંચાયત હતી એ બધા એના, કારણ કે એ લોકો ભલે આદિવાસી અવસ્થામાં જીવન જીવે છે, પરંતુ એના કાયદા કાનૂન તો એને પોતાના હોય ને ભાઈ. એટલે એ ભલે આપણી જેમ સભ્ય, સંસ્કૃત અને ભણેલા ગણેલા લોકો નથી, આપણી સભ્યતાથી એ લોકો બધા એટલા બધા પરિચિત નથી, પણ સાહેબ એમના પોતાના પણ કાંઈક કાયદા કાનૂન, એના નિયમ વ્યવસ્થા આ બધું એને હોય જ ને. એટલે એ સન્નોએ શું કર્યું તો કે સન્નોએ એના એ જંગલના એનો જે નેહડો હતો, એના જે આજુબાજુના 5-15 ઝૂંપડાના જે આદિવાસીઓ એની જાતિના જે હતા, ઝુલુ જાતિના, એ ઝુલુ જાતિના બધા જ શિકારીઓના એ સમૂહને બધાને એને એક જગ્યાએ ભેગા કર્યા. બધા એના સભ્યો ભેગા થાય છે ઈદી વિશેનો નિર્ણય કરવા, ફેંસલો કરવા માટે. They decided to drive away Idi from their villagers forever. They એટલે તેઓ, decided એટલે નક્કી કરે છે, to drive away,
વરી નવો શબ્દ આવ્યો ડ્રાઈવ અવે, DRIVEAWAY. DRIVEAWAY, ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું. શું કહે છે? ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું. ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, ઈદી એટલે ઈદીને, ફ્રોમ ધેર વિલેજ એટલે તેમના ગામમાંથી, ફોર એવર એટલે હંમેશના માટે. ચાલો તો વરી પાછો પ્રશ્ન થશે, આવો પ્રશ્ન થશે. વોટ ડીડ the members of hunter tribe decide. આ પ્રશ્ન થશે. વોટ એટલે શું, ડીડ એટલે હતું, ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ શિકારી જાતિના જે સભ્યો હતા એને શું નિર્ણય કર્યો? તો જવાબ એનો આપવો હોય તો આવો થશે કે ધ members of hunter tribe decided to drive away Idi from their village forever. થશે. હન્ટર જાતિના શિકારીઓના એ સમૂહના લોકોએ ભેગા થઈ અને એક એવો નિર્ણય કર્યો કે ઈદીને કાયમના માટે એમના ગામમાંથી એ કાઢી મૂકવો, કારણ કે એને એ આખી જાતિ બદનામ થાય એવું કૃત્ય કરેલું હોવાના કારણે. આગળ હવે ઈદી તો ગામ છોડીને જતો રહે છે, પછી શું થાય છે જુઓ. સન્નો ટુક ધ કબ્ઝ ઓન હિઝ શોલ્ડર, સન્નો એટલે સન્નો, ટુક એટલે બેસાડે છે, લે છે, ધ કબ્ઝ એટલે બચ્ચાઓને, ઓન હિઝ શોલ્ડર એટલે એના ખભા ઉપર. સન્નો જે હતો એ સન્નો એ આ ઈદીના ગયા પછી એના છુપાયેલા બચ્ચાને, જે માદા ચિત્તાના બચ્ચાને ઉપાડી અને પોતાના ખભા ઉપર, બે બચ્ચાને એક એક ખભા ઉપર પોતે બેસાડે છે. પછી એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર, એન્ડ એટલે અને, રિટર્ન્ડ એટલે પાછા મૂકી આવે છે, ધેમ એટલે તેઓને, ટુ ધેર મધર એટલે તેમની માતા પાસે. ની જે માતા છે એ માતા પાસે બંને બચ્ચાઓને એ પાછા મૂકી આવે છે. અને એ જ્યારે પાછા મૂકવા જાય છે ત્યારે એ સન્નો શું જોવે છે? છેલ્લો અને અંતિમ લીટીમાં લખેલું છે, he saw that long weeping of the mother cheetah had stained her face for ever. He saw that, તેને જોયું કે લોંગ વીપિંગ લાંબો સમય રડવાના કારણે, મધર ચિત્તા એટલે માદા ચિત્તાના, હેડ સ્ટેન્ડ એટલે ડાઘા થઈ ગયા હતા, ડાઘા પડી ગયા હતા, હર ફેસ એટલે તેણીના ચહેરા ઉપર, ફોર એવર એટલે હંમેશના માટે. જ્યારે સન્નો એ ઈદી દ્વારા ચોરાયેલા બંને બચ્ચાઓને લઈ અને એ માદા ચિત્તાની પાસે જ્યારે મૂકવા જાય છે ત્યારે સન્નોએ એક વાતનું ધ્યાન જોયું, એક વાત નોટિસ કરી કે પોતાના બચ્ચાના વિરહમાં, પોતાના બચ્ચાની ગેરહાજરીમાં સતત લાંબો સમય રડવાના કારણે એ માદા ચિત્તાના ગાલ ઉપર, એના ચહેરા ઉપર કાયમના માટે એ કાળા ડાઘ છવાઈ જાય છે. મતલબ કે એને પોતાના વાલસોયા બચ્ચા પાછા તો મળ્યા, પરંતુ એના વિરહમાં રડવાના કારણે એ ભલે પ્રાણી હોવા છતાંય, જંગલી પ્રાણી હોવા છતાંય એનામાં પણ લાગણી તો છે જ ને. એટલે સન્નોએ જોયું કે વિરહમાં અને વિરહમાં એ માદા ચિત્તાના ગાલ ઉપર હંમેશના માટે કાળા ડાઘ થઈ જાય છે. તો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થઈ રહે છે, પરંતુ સામેના પેજ ઉપર, ત્રીજા પેજ ઉપર આના પછીના વિડીયોમાં જે સૌથી મહત્ત્વની બાબત છે એની ચર્ચા આપણે કરીશું. અહીંયા પાઠ આપણો પૂરો થઈ રહે છે. ખાસ જે મિત્રો આ વિડીયો જ્યારે જુઓ ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખવાની, બરાબર.
જેથી કરી અને તમને વધુમાં વધુ આ પાઠ સમજાય. અસ્તુ. જય સ્વામી નારાયણ.